તો હવે ખેડૂતો માટે ચાર મોટા નિયમ ખાસ કરીને આવી ગયા છે દોસ્તો। તમામે તમામ છે ને આ વિડીયોને ખાસ કરીને જોજો અને આ નિયમો છે ને ખાસ કરીને જાણી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે તમારી ખેતીની જમીન ઉપર બોજો લેવા માટેનું મંડળીનું જે મુખત્યાર તમે બનાવતા પહેલા જાણી લેજો આ ચાર મોટા નિયમો જે તમને ખૂબ જ કામ લાગશે, જેના કારણે તમારી ખેતીની જમીનમાં ચાલતા અન્ય નામોવાળી વ્યક્તિઓને આવા કામ માટે બહાર ગામથી ધક્કા ખાવા નહીં પડે। જી હા દોસ્તો, ખાસ માહિતી તમારા સૌ માટે હું લઈને આવ્યો છું। આ ચાર મોટા નિયમ છે ને દોસ્તો તે તમે ખાસ કરીને જાણી લેજો આજની આ વિડીયોને શરૂ કરું ને એના પહેલા તમામ લોકો જે અમારી ચેનલ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો જે સૌથી પહેલો મોટો નિયમ તમારી સામે આવી રહ્યો છે ને તો જણાવી દઈએ તમને બધાને કે તમને ખબર જ હશે કે પાવર ઓફ એટર્ની એટલે કે કુલ મુખત્યાર મંડળીનું જે છે, જો તમારા નામે સંયુક્ત ખેતીની જમીન છે એટલે કે જમીનમાં જાજા નામો ચાલે છે તો કોઈ પણ એક વ્યક્તિ પૈસાનો વહીવટ કરી શકે છે જે મુખત્યારનામાના આધારે। તેના માટે ફરજિયાત તમારે શું કરવું પડે છે તો કે પાવર ઓફ એટર્ની છે તે બનાવવું પડે છે। તે કોઈ પણ વકીલ પાસે તમે બનાવી શકો છો। હવે દોસ્તો તમને સૌને જણાવીને તો મુખત્યારનામાના આધારે તમે કોઈ પણ પૈસાના કામ માટે જ તે વાપરી શકો તેવું જરૂરી નથી। તમને એવું લાગતું હશે કે ફક્ત મંડળીના કામ માટે જ તમે મુખત્યારનામું છે તે વાપરી શકીએ તો તે તમારું માનવું છે તે ખોટું છે। તમારે ખેતીની જમીન ઉપર નવું લાઇટ કનેક્શન મેળવવું હોય અથવા તો લાઇટ કનેક્શનના હોર્સ પાવરમાં વધારો કરવો હોય કે અન્ય તમારે કે વીજ કનેક્શનને લગતું કોઈ પણ કામગીરી તમારે કરાવી હોય ને ખેતીવાડીના વીજ કનેક્શન માટે, એટલે કે તે જમીન જે તમે ધારણ કરો છો તે જમીન ઉપર તમારે કોઈ પણ લાઇટ કનેક્શનનું કામ કરાવવું હોય, લાઇટ કનેક્શન રદ કરાવવું હોય, મીટર ટ્રાન્સફર કરાવવું હોય, જેમાં તમામ લોકો જેમના 7/12માં નામ ચાલે છે તેમની સહમતિ માંગતા હોય તો મુખત્યારનામામાં જો આવો તમે ઉલ્લેખ કરેલો હોય કે મુખત્યાર આપનાર વ્યક્તિઓ એમ કહે કે અમારા વતી અમારા નિમેલા મુખત્યાર લાઇટ કનેક્શનને લગતી તમામ પ્રકારની કામગીરી કરી શકશે તેવું લખેલું હોય તો કોઈ પણ વ્યક્તિને બહાર ગામથી આ કાગળો કરવા માટે સહી કરવા માટે આવવું પડશે નહીં। જી હા દોસ્તો, ખાસ અપડેટ તમારા સૌ માટે લઈને આવ્યું છું। આની અંદર દોસ્તો ટૂંકની અંદર જણાવી દો ને પહેલા પોઈન્ટની અંદર તો એવું દર્શાવવામાં આવેલું છે કે જમીનનું જે મુખત્યારનામું છે ને દોસ્તો તેની અંદર જો તમે આવો લાઇટ કનેક્શનનો ઉલ્લેખ કરેલો હોય ને તો લાઇટ કનેક્શન બાબતે ભવિષ્યમાં કોઈ પણ તમારે કામગીરી કરાવી હોય ને તેમાં તમામ વારસદારો છે તેમની સહી માંગતા હોય, એટલે કે 7/12માં તમામ લોકોની સહી માંગતા હોય જેટલા પણ જણા છે તો તેઓને ધક્કો ખાવાની જરૂર રહેશે નહીં। પાવર ઓફ એટર્નીમાં તમારે આવો ઉલ્લેખ ખાસ કરીને કરાવી લેવો જોઈએ। ત્યારબાદ દોસ્તો તમને સૌને બીજા નંબરના નિયમ વિશે જણાવું ને તો કોઈ પણ સહાય જેવી કે પાક નુકસાન સહાય, પાક વળતર સહાય, ટ્રેક્ટર સહાય, તાર ફેન્સિંગ સહાય અથવા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી ખેડૂતોને લગતી અન્ય સહાયો તથા યોજનાઓ માટે ઉલ્લેખ પણ તમે તે મુખત્યારનામામાં કરાવી શકો છો, જેથી સરકાર દ્વારા ગમે ત્યારે કોઈ પણ યોજના આવે તો તમામ વ્યક્તિઓને સહમતિ આપવા માટે રૂબરૂ હાજર રહેવું ના પડે। એક વ્યક્તિની સહીથી પણ તમારું કામ છે દોસ્તો તે આસાનીથી થઈ જશે, જેથી કરીને મુખત્યારનામાની અંદર તમે ખાસ કરીને આવો ઉલ્લેખ કરાવો કે જમીનની અંદર જે કાંઈ પણ કોઈ પણ પ્રકારની પાક નુકસાનની સહાય, પાક વળતરની સહાય અથવા તો અન્ય જે કાંઈ પણ સરકાર દ્વારા જાહેર થતી ગુજરાતભરની ગમે તે સહાય યોજના માટે અમારા વતી અમારા નિમેલા મુખત્યાર છે તે પોતાની સહીથી તમામ વહીવટો કરી શકશે, જેવું તમારે ખાસ કરીને ઉલ્લેખ કરાવવો જોઈએ, જેથી કરીને તમારે કોઈ પણ આવું કામગીરી કરાવવાની થઈ તો મુખત્યાર લેનાર છે તે પોતાની સહીથી કરાવી શકે। ત્યારબાદનો ત્રીજો નિયમ છે તે ખાસ કરીને જાણજો દોસ્તો કે ખેતીની જમીનમાં જો કોઈ એક નામ ચાલતું હોય તો પણ તમે અન્ય વ્યક્તિને પાવર આપી શકો છો, એટલે કે જો ખેતીની જમીનના 7/12માં કોઈ એક જ વ્યક્તિનું નામ ચાલે છે, સિંગલ વ્યક્તિના નામનો 7/12 છે અને તે વ્યક્તિ છે તે બહાર ગામ રહે છે તો તે અન્ય વ્યક્તિને તેમના સગા સંબંધીઓને પાવર આપી શકે છે, તેથી તે વ્યક્તિને બહાર ગામથી ધક્કા ખાવા પડશે નહીં। જી હા દોસ્તો, તમને ખાસ કરીને અપડેટ આ જણાવી દઉં કે ભાઈ ઘણા લોકોને એવો વેમ હોય છે કે 7/12ની અંદર જે વ્યક્તિનું નામ ચાલતું હોય તેને જ અમે પાવર આપી શકીએ, એટલે કે એક કરતાં વધારે નામો ચાલતા હોય તો 7/12ની અંદર જ તે કોઈ બીજો વ્યક્તિ છે તે પાવર લેનાર બને તો જ અમે પાવર આપી શકીએ એવું નથી, પરંતુ તમે કોઈ અજાણી વ્યક્તિ છે, અન્ય વ્યક્તિ તમારા સગા સંબંધી છે તેમને પણ તમે પાવર આપી શકો છો। તો ખાસ કરીને દોસ્તો આ જાણી લેજો, મંડળીના મુખત્યાર માટે તમે આવી રીતે પાવર આપી શકો છો। ત્યારબાદનો દોસ્તો ચોથો મહત્વનો નિયમ છેલ્લો છે તમારા સૌ માટે કે જો ખેતીની જમીનમાં તમારા બાળકોના નામ ચાલતા હોય અને તમારા બાળકો છે તેની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હોય એટલે કે સગીર હોય તો સૌથી પહેલાં તમારે સગીરના નામે ચાલતી જમીનમાં ધિરાણ મેળવી શકાય તે માટે પરમિશન કોર્ટમાંથી મેળવવાની રહેશે। દોસ્તો આ ખાસ તમે બધા જાણી લેજો। ઘણા બધા લોકો છે જેમને તેમના 7/12ની અંદર બાળકોના નામ છે તે ચડાવતા હોય છે અને તેમની ઉંમર છે
તે 18 વર્ષ કરતાં નીચે હોય છે। તો એવી સ્થિતિની અંદર દોસ્તો સૌથી પહેલો પોઈન્ટ તો એ છે કે જો તમારે ધિરાણ મેળવવું હોય તો બાળકોના 18 વર્ષ કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી તમારે વેઇટ કરવો પડશે, અથવા તો તમારે તેવું ન કરવું હોય દોસ્તો તો તમારે કોર્ટની અંદરથી પરમિશન લેવી પડશે કે તમે સગીરના નામનું ધિરાણ મેળવી શકો। તેના માટે તમારે કોર્ટમાંથી પરમિશન લેવી પડશે। ત્યારબાદ ત્યાંથી તમે પરમિશન મળે તેના આધારે તમે સગીરના હક્કોવાળી ખેતીની જમીનમાં બોજો છે તે ઉપાડી શકો છો, જેથી કરીને ડાયરેક્ટ તમે આવી રીતનું મુખત્યારનામું કરતા નહીં। આવું કરશો દોસ્તો તો તમારે ખર્ચો છે તે ખોટો થશે। સૌથી પહેલાં તમારે પરમિશન મેળવી લેવાની અને ત્યારબાદ જ તે તમારે આવી રીતનું જે મુખત્યારનામાની પ્રોસેસ આવે આગળની તે તમારે કરવાની રહેશે। બાકી દોસ્તો આના માટે તમે વકીલની સલાહ પણ કાયદેસર રીતે લઈ શકો છો। તો દોસ્તો આ હતા 4 મોટા અને મહત્વના નિયમો ખેડૂતોને લગતા। આશા કરું છું દોસ્તો કે તમને સૌને આ મહત્વના નિયમો છે તે પસંદ આવ્યા હશે। આમાંથી કયો પોઈન્ટ છે તે તમને સમજાણો નથી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી કરીને નેક્સ્ટ વાર તેના વિશેની માહિતી ફૂલ તમને હું આપી શકું। બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આપેલું જે ઘંટડીનું નિશાન છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારી હરેક વિડીયો આવે તે તમારા સુધી વ્યવસ્થિત રીતે પહોંચી શકે। મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।